હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન સેકન્ડ વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણું પેપર સોલ્યુશન આજનું છે. વાતો કર્યા વગર શરૂ કરશું. અરે હા, આગળ આવી ગયો. ઓકે ઓકે ઓકે. પેન્ટ લઈ લઈએ, કલર શું ચૂઝ કરી લઈએ. જેએમસી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, એમાં જુનિયર ક્લર્ક અને એક્ઝામ ડેટ છે 16/11/2025. ઇંગ્લિશના 20 ક્વેશ્ચન હતા, 20 MCQ હતા. એનું સોલ્યુશન જોઈએ છે. 4 ક્વેશ્ચન્સ વન વર્ડના હતા, 3 છે એન્ટોનિમ, 2 સિનોનિમ્સ, 2 મોડલ્સ અને 2 ટેન્સીસ. બાકી બધાય છે સિંગલ કાળનું એક ભૂલ શોધો એવી રીતે, અને કાળનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટની રીતે, ખાલી જગ્યાની રીતે પણ પૂછાયેલું. પછી એક વચન બહુવચનનો એક, પર્સનલ પ્રોનાઉન્સ આવી થઈ વગેરેનો એક, ઇફ વેર ઇફ પાસ્ટ જેને અનરિયલ કન્ડિશન કહેવાય છે એ એક, સાચો ખોટો સ્પેલિંગ એક, એક્ટિવ પેસિવનું એક. હવે કાળના આમ જોવા જાવ તો 2-3 અલગ અલગ આવ્યા છે, ઠીક છે. મોડલ્સના 2 આવ્યા છે, એક હોત તો ચાલે. એન્ટોનિમ, સિનોનિમ્સ ને વન વર્ડ એ બધાના 2 રાખી અને બીજા 2 ને 1 3 ટોપિક નવા, ડિગ્રી, કન્જક્શન વગેરે કે ઇનડાયરેક્ટ છે એડ કરી શકાય હોત. આવું મારું હંમેશા માનવું છે, કહેવું છે કે એકને એક ટોપિક લેવાને બદલે થોડા સિલેબસ મુજબ નવા ટોપિક લઈ શકાય. ઓકે, ચાલો આપણે સમજીએ. પહેલા 2026માં વિવિધ પ્રકારની એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં ઓફર્સ ચાલુ રહેવાની છે. એ ઓફર કયા પ્રકારની છે, કેવી ઓફર તમને મળશે, લાભ મળશે, એ બધાનો અલગથી વિડીયો મેં તમને આપી દીધો છે. એના માટે વધારે વિગત માટે આ જે હેલ્પલાઇન નંબર છે એમાં સંપર્ક કરી લેજો. આપણું કામ છે અત્યારે ડાયરેક્ટ સોલ્યુશન ઉપર આવવાનું. તો ચાલો આવી જઈએ. પ્રશ્ન નંબર ફર્સ્ટ સમજો મિત્રો. પીવાયક્યુઝ સોલ્વ કરવા બહુ જરૂરી છે. હમણાં કઈ પરીક્ષા લેવાની, કદાચ મારી પાસે લિસ્ટ હોય તો જો તમને બતાવું કે એ અગાઉની વિવિધ પરીક્ષાઓના MCQ છે, પુષ્કળ રિપીટ થાય છે. 18/1/2026 ના રોજ લેવાયેલી BMC સેનિટરી ઇન્સ્પેક્ટર 10 માર્કનું ઇંગ્લિશ હતું અને 10 માર્ક આપણી 66 ઇંગ્લિશ MCQ બુકમાં છે. મતલબ 2025ના એન્ડથી અને 2026માં જે પરીક્ષાઓ લેવાઈ રહી છે એ દરેકનું સોલ્યુશન તમને મહદઅંશે, મેક્સિમમ, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આ બુકમાં મળી રહે છે. એપ્લિકેશનમાં તો મળી જ રહે છે. એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરી શકો, કરી દો તો ઇંગ્લિશ માટેનો કોઈ પ્રશ્ન નથી રહેવાનો. બાકી આ બુકમાં પણ જેમ કે આ ક્વેશ્ચન છે કે બાય નેક્સ્ટ યર ધે ખાલી જગ્યા ઇન ધી સિટી ફોર 10 years, તો આમાં કયો નિયમ લાગુ પડે એ બુકમાં છે જ. હું તમને એક્સ્ટ્રા વધારે સમજાવું છું એ વાત અલગ છે. કયો નિયમ છે એમાં? તો જ્યારે બાય પ્લસ સમય આપેલો હોય, બાય પ્લસ સમય, અહીંયા આપણે પેન બદલી નાખીએ. હવે બાય પ્લસ સમય એટલે એમાં સંભાવના નંબર 1 કઈ? પૂર્ણ ભવિષ્યકાળ. અને સંભાવના નંબર 2, જો લાંબા સમયની ક્રિયા હોય, લાંબા સમયની ક્રિયા હોય તો ચાલુ પૂર્ણ ભવિષ્ય. લાંબા સમયની એટલે કઈ હજારો વર્ષોની વાત નથી. 15 મિનિટ્સ થી લઈ 10-15 મિનિટ્સ થી લઈને મિનિટ થી લઈને કોઈ પણ સમય આપેલો હોય, કોઈ પણ સમય હોય એ લાંબો સમય જ ગણે. ટૂંકમાં સમય જ્યારે આપેલો છે, ટાઈમ ઓફ પીરિયડ આપેલો છે, સમયગાળો આપેલો છે, તો એ ભાર મૂકે છે કોના ઉપર? લાંબા સમયથી, એટલે કે ચાલુ પૂર્ણ ક્રિયા ઉપર. હવે જો બાય નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે. ધે ખાલી જગ્યા ઇન ધી સિટી ફોર 10 years, તો ધે લીવ નહીં, વિલ લીવ. આ લીવ છે એ માત્ર અને માત્ર મૂળરૂપ હોવાથી સાદો વર્તમાન બને. વિલ લીવ છે એ વિલ અને મૂળરૂપ હોવાથી સાદો ભવિષ્ય બને. વિલ પ્લસ V1. પછી વિલ હેવ લીવડ. ઓકે, વિલ હેવ લીવડ, તો એ છે પૂર્ણ ભવિષ્ય અને હેવ લીવડ એ છે પૂર્ણ વર્તમાન કાળ. મતલબ બાય નેક્સ્ટ યર, આવતા વર્ષ સુધીમાં તેઓ આ શહેરમાં
10 વર્ષ સુધી રહ્યા હશે એ સમયગાળો એટલો સમય પૂરો થઈ ગયો હશે. they will have lived in the city for 10 years. આમાં ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ પણ ચાલે. ઓકે, ડિપેન્ડ કરે છે કે બે ઓપ્શન જો કે ક્યારેય આપે નહીં, કારણ કે કન્ફ્યુઝન થઈ જાય. આમાં સેમ સેન્ટેન્સમાં બાય નેક્સ્ટ યર they will have been living in the city for 10 years. તે આ શહેરમાં 10 વર્ષથી રહેતા હશે. હા, એ આવતા વર્ષે એ સમયગાળો પૂરો થશે. બરાબર, કારણ કે એ ખાલી આટલું હોય, તે ખાલી જગ્યા ઇન ધી સિટી ફોર 10 years, તો હેવ લીવડ અથવા હેવ બીન લિવિંગ બંને આવી શકે. તેઓ આ શહેરમાં 10 વર્ષ રહ્યા છે એમ પણ કહેવાય, અને they have been living in this city for 10 years, તેઓ આ શહેરમાં 10 વર્ષથી રહે છે, બંને કહી શકાય. સંભાવના બંને છે પૂરેપૂરી. પરંતુ બાય નેક્સ્ટ યર છે એટલે આવતા વર્ષે એ સમયગાળો છે, એટલે હજુ ભવિષ્યમાં લંબાય છે, તો ભવિષ્યનો લંબાતો હોવાથી પૂર્ણ ભવિષ્ય, અને ચાલુ રહેવાનો હોય તો ચાલુ પૂર્ણ ભવિષ્ય. ઓકે, સો હિયર વિલ હેવ લીવડ ઇઝ ધ કરેક્ટ આન્સર. અગાઉ આવા પ્રશ્નો પૂછાયેલા છે, એટલે નવો જ પ્રશ્ન છે એવું ન માની લેતા. ઓકે, ચૂઝ ધ એન્ટોનિમ ઓફ ટ્રાન્ઝિયન્ટ. હવે આ ટ્રાન્ઝિયન્ટ, આના અર્થ આવડે મિત્રો, કાં તો તમે ગોખી માર્યા હોય. આમાં ઓપ્શન નંબર 1, ગોખી નાખો, પાકા કરી નાખો. ગોખી નાખો, પાકા કરો, રટણ, અને એક તૈયાર કરો અર્થ સાથે. હું આજે બીજા નંબરનું છે એ હંમેશા વિદ્યાર્થીઓ પાસે પ્રિફર કરાવડાવું છું કે અર્થ સાથે તૈયાર કરશો તો તમને એના એક તો અર્થ ખબર હશે, મતલબ ગુજરાતી ખબર હશે. બીજું કે જ્યારે તમે કોઈ ડિસ્ક્રિપ્ટિવ લખવાની વાત આવશે, તમારે વ્યવહારમાં અંગ્રેજીની વાત કરવાની આવશે, તો એ દરેક જગ્યાએ તમને છે એ કામ લાગશે એમ. હવે જો આપેલા વિકલ્પોમાં ટેમ્પરરી, તમને ટ્રાન્ઝિયન્ટ નો અર્થ ન ખબર હોય તો ટેમ્પરરી એટલે થોડા સમય પૂરતું, થોડા સમયનું. પાસિંગ એટલે પસાર થતું, એ થોડોક સમય જ હોય. પસાર થતું મતલબ એ પણ થોડો સમય જ હોય. એનો અર્થ એવો કે બે શબ્દો તો અર્થ છે ને એ એક સરખા છે, એટલે એક સરખા હોય તો જવાબ આવે નહીં. તો ટ્રાન્ઝિયન્ટ નો જવાબ એ કે બી ન આવી શકે. અર્થ નથી ખબર તેમ છતાં હું તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરું છું. પરમેનન્ટ એટલે કાયમી, આ એનો વિરોધી હોય. જ્યારે અર્થ નથી ખબર તમને, શોર્ટકટ એ છે અથવા તો મેથડ એ છે, તમને અર્થ ખબર નથી તો તમે શું કરી શકો, ક્યારેક સમય લઈને કે ચાલો ભાઈ સમય છે અને એકાદ મિનિટ આપી શકીએ એમ છે, વિચારી લઈએ કે આ ટ્રાન્ઝિયન્ટ નો અર્થ મને ખબર નથી. ટેમ્પરરી, પાસિંગ ને પરમેનન્ટ માંથી મને 2-3 નો કે અથવા તો બધાનો અર્થ ખબર છે, તો પણ તમે જવાબ મેળવી શકો છો. ટેમ્પરરી એટલે થોડા સમય પૂરતું, પાસિંગ એટલે પસાર થતું, મતલબ એ થોડું અટકીને તરત જ જતું, એ બે સમાનાર્થી. પરમેનન્ટ એટલે કાયમી, એ આ બે નું વિરોધી થયું. તો ફ્લીટિંગ એટલે શું થાય? ફ્લીટ એટલે બરાબર એ પણ આવતું અને જતું, મતલબ એ પણ થોડા સમય માટેનું છે, થોડા સમયનું. તો હવે આપેલા શબ્દનો એન્ટોનિમ લેવો છે તો કયો હોઈ શકે? આ 3 છે સમાનાર્થી થાય છે. તો પરમેનન્ટ એટલે કે કાયમી છે, એ એનો વિરોધી અર્થ થતો હોય. પરમેનન્ટ એટલે કાયમી. તો આ ટ્રાન્ઝિયન્ટ નો મતલબ શું થાય? ઉથલા મારતું અથવા તો થોડા સમય માટે આવતું, રોકાતું વગેરે. ખ્યાલ આવ્યો? તો આવું ક્યારેક લાગુ પડી શકે જો અર્થ ન આવડતો હોય ત્યારે, પણ હંમેશા આ ટ્રીક કામ કરે જ એવું હું તમને કોઈ પ્રોમિસ કરતો નથી. ચાલો નેક્સ્ટ, નાઇધર ઓફ ધ બોયઝ. હવે જો આમાં બે ઉપયોગ છે, આપણે એક આ પણ જોઈએ છે, આઈધર ઓર, પછી નાઇધર નોર. આના ઘણા ઉપયોગ, ઘણા ઉચ્ચાર કરે છે, ઘણા ઈધર નીધર કરે છે, ઘણા આઈધર નાઇધર એ કરે છે. અંગ્રેજી એમ તો વિચિત્ર છે જ થોડી. હવે આઈધર ઓર અને નાઇધર નોર એ બંનેમાં નિયમ એવો છે કે નજીકના
કરતા મુજબ બંને વસ્તુ લાગે, ક્રિયાપદ અને સર્વનામ બંને વસ્તુ કોને નજીકના, એટલે કે ઓર પછી ને નોર પછી. ધીસ ઇઝ ધ રૂલ. પરંતુ જ્યારે તમે ઓફ વાળી રચના લ્યો છો, એટલે કે બેમાંથી કંઈ પણ લ્યો છો તમે, આઈધર ઓફ અથવા તો નાઈધર ઓફ, અને પાછળ તો બહુવચન હોવાનું, ત્યારે આ આઈધર અને નાઈધર એકે નહીં કે એક, એ બંને સિંગ્યુલર ગણાય છે, એક વચન ગણાય છે, એક વચન ગણાય. એટલે એને ધ્યાનમાં રાખીને જો ક્રિયાપદ લખવાનું હોય તો પણ એક વચનમાં આવશે, અને જો સર્વનામ લગાડવાનું હોય તો પણ એક વચનમાં આવશે. ધ્યાનમાં રાખો. મતલબ કે નાઈધર ઓફ ધ બોય ડીડ હીઝ હોમવર્ક. શું? હીઝ હોમવર્ક. નાઈધર ઓફ ધ બોય ડીડ હીઝ હોમવર્ક. છોકરાઓમાંથી એકે પણ તેનું કામ ન કર્યું. તેનું એટલે પોતાનું, બોયઝ હોવાથી હીઝ. જો નાઈધર ઓફ ધ ગર્લ્સ ડીડ તો હર હોમવર્ક આવશે. બધા જ લેવાના હોય તો પછી નાઈધર ને આઈધર લખવાનો મતલબ જ નથી. તો ડાયરેક્ટ એમ આવે કે બોયઝ ડીડન્ટ ડુ ખાલી જગ્યા હોમવર્ક પ્રોપરલી, તો આ ઓલ ઓફ લખાય. ઓલ ઓફ હોય તો વાત અલગ છે, તો બહુવચન આવી જાય. ઓલ ઓફ ધ બોયઝ હોય, માની લો કે ઓલ ઓફ ધ બોયઝ ડીડ ધૈર, તો ધૈર. ખ્યાલ આવે છે? આઈધર અને નાઈધર માં ક્રિયાપદ હોય કે સર્વનામ હોય એ હંમેશા એક વચનમાં રહેશે. એકની જ વાત થાય છે એટલે. ચાલો નેક્સ્ટ. ઇફ યુ હેડ ટોલ્ડ મી, આ ખાલી જગ્યા હજારો વખત એમ કહી શકાય કે આ રિપીટ થયેલો પ્રશ્ન છે મિત્રો. જ્યારે ઇફ પછી હેડ, હું તમને ત્રણેય આપી દઉં રચના. ઇફ પછી કઈ કઈ સંભાવના છે? ઇફ પછી આ કન્ડિશનલ 1, એમાં ઇફ પછી સાદો વર્તમાન અને પાછળ સાદો ભવિષ્ય, એ એક્ટિવ પેસિવ ગમે તે હોઈ શકે. અહીંયા છે એ V1 હોઈ શકે, VS હોઈ શકે, અથવા તો પેસિવની રચના હોય છે. સાદો ભવિષ્ય જનરલી તો આ બેનો જ યુઝ હોય છે, શેલ, વિલ પ્લસ V1. ઇફ ની આ કન્ડિશનલ નંબર 1 અને ઇફ ની કન્ડિશનલ નંબર 2, આ ક્યારે વપરાય? રિયલ બનવાની ઘટના હોય ત્યારે. જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. પછી અનરિયલ, બન્યું નથી પણ આપણે માનીએ કે આમ થયું હોત તો, એમાં ઇફ પ્લસ V2 અને પાછળ મોડલના ભૂતકાળના રૂપ વુડ છે, કુડ છે, એના પછી V1 પેસિવ હોય તો V3. અને ત્રીજી રચના છે ને, થર્ડ કન્ડિશનલ, એ એફ પછી હેડ પ્લસ V3 ની છે, એટલે પૂર્ણકાળની છે. બંને ભૂતકાળ છે. બીજી ત્રીજી કન્ડિશનલ બંને ભૂતકાળ. આમાં સાદો ભૂતકાળ છે, આમાં પૂર્ણ ભૂતકાળ છે. પૂર્ણ ભૂતકાળ હોય ત્યારે તમે વુડ લ્યો કે કુડ લ્યો, પ્લસ હેવ પ્લસ V3 વપરાય છે. કેવા શું માંગે છે? આ તો રચનાની વાત છે. જો તમે આમ સમજો એને, જો તમે મહેનત કરી હોત તો તમે પાસ થયા હોત. અનરિયલ કન્ડિશન છે. તમે મહેનત કરી હોત તો પાસ થયા હોત, મતલબ મહેનત કરી નથી, પાસ થયા નથી. આવું થઈ શકત. સંભાવના હતી, શક્યતા હતી, ક્ષમતા હતી, વગેરે, ઈચ્છા હતી, વગેરે. તો ઇફ યુ હેડ ટોલ્ડ મી, કહ્યું હોત તો, આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ. મતલબ બી ઇઝ ધ કરેક્ટ આન્સર. રાઈટ. ચાલો નેક્સ્ટ. આઈ વિશ, આઈ ખાલી જગ્યા ધ આન્સર અર્લિયર. એક આ રચના પણ છે. આમાં આઈ વિશ, ઇફ આઈ હેડ. આઈ વિશ પછી હંમેશા એ ભૂતકાળ જ વપરાય. ભૂતકાળ મતલબ આઈ વિશ, આઈ વિશ, આઈ હેડ, આઈ વેર, વગેરે. ઓકે. હવે જો આમાં બે ભૂતકાળની રચના છે, એ અને ડી. પૂર્ણ ભૂતકાળ હોય તો એ જ લેવાનું છે. ઇફ આઈ વિશ આઈ હેડ ધ આન્સર અર્લિયર, આઈ હેડ નોન ધ આન્સર અર્લિયર. હું ઈચ્છું કે મને પહેલા જવાબની ખબર પડી ગઈ હોત, તો આઈ હેડ નોન. ઘણી વખત એવું બને છે, આમાં શું થાય કે હેડની જગ્યાએ હેવ લખ્યું હોય તો શું કરવું? ધારો કે આમ હોય તો, ધારો કે આવું હોય તો પછી આમાં જવું પડે, કારણ કે આપણે લખવા યુઝ તો કરવાનો છે ભૂતકાળનો જ. ક્યારેક આવું હોય છે. ઘણી વખત એવી રચના નથી. એઝ ઇફ માં આવવું જોઈએ વેર હોય જ નહીં, તો પછી આપણે કોનાથી કામ ચલાવી લેવું પડે છે? વોઝ થી. એના જેવી વાત છે. ચાલો 6. ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ ટ્રાન્સફોર્મેશન.
પેસિવ જ્યારે પૂછાય ત્યારે સીધો જવાબ ક્યાં ધ્યાનમાં રાખવાનું તમારે? વર્બ ઉપર ફોકસ કરવાનું. તમને ફટ દેન મળી જાય છે. આર ગોઈંગ ટુ બિલ્ટ, તો આર ગોઈંગ નું એનું એમ ઇઝ આર, ઈ ગોઈંગ એમનેમ જ રે. અને આ ટુ બિલ્ડ છે ને નું ટુ બી પ્લસ V3 થાય, અથવા તો ઇઝ ગોઈંગ તમે ખાલી જોઈ લ્યો ને એટલે તરત જવાબ મળી જાય. ગોઈંગ વાળી રચના એમનેમ જ રહે છે. એમાં નથી, બી માં નથી, સી માં નથી, ડી માં છે. એ જ કરેક્ટ આન્સર હોય. જ્યારે પરીક્ષામાં શોર્ટકટ તમારે ફટાફટ આન્સર શોધવાનો છે ત્યારે they are going to build a new hospital, તેઓ નવી હોસ્પિટલ બાંધવા જઈ રહ્યા છે. મતલબ તેઓ દ્વારા નવી હોસ્પિટલ બંધાવા જઈ રહી છે. તેઓ દ્વારા આ કામ થવા જઈ રહ્યું છે. તો ન્યૂ હોસ્પિટલ ઇઝ ગોઈંગ ટુ બી બિલ્ટ બાય ધેમ. જરૂર નથી, ના હોય તો ચાલે. ક્લિયર થઈ ગયું? પરીક્ષામાં તમે શું ધ્યાનમાં રાખશો? પહેલા તમને આવડે છે, જો નથી આવડતું તો આ ડિટેલમાં શીખવાની વાત છે. એના માટે શું કરવાનું? એના માટે કિશન સરની એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન છે, ઇન્સ્ટોલ કરી લેવાની, સબસ્ક્રાઇબ કરી લેવાની, લર્નિંગ ચાલુ કરી લેવાનું, શીખી લેવાનું. સિમ્પલ વસ્તુ છે. અને પછી હવે જ્યારે પરીક્ષા આપવા તમે જઈ રહ્યા છો ત્યારે એપ્લિકેશનમાં આપેલા મિત્રો 18,000 પ્રશ્નો સોલ્વ કરો. વર્ક તો જોશે. સાવ તમે હેન્ડ ઉપર આવીને તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસો તો અત્યારે ટેકનોલોજીને કારણે ખોદી શકાય, એ વાત અલગ. પરંતુ જ્યારે મગજમાં ભરવાની વાત આવે કંઈક, તો એમાં કુદરતે બધું જ એટલું બધું નેચરલ ને સિસ્ટમેટિક આપ્યું છે, અવેલેબલ બધું હોય, પણ એવું થઈ શકતું નથી. એટલે મહેનત તો જોશે, મતલબ સિસ્ટમેટિક જોશે ને સમય લઈને જોશે. ચાલો નેક્સ્ટ. હી ખાલી જગ્યા બી સ્લીપિંગ વેન યુ કોલ્ડ. બી જે એટલે મોડલ્સ આવે તો બધા મોડલ્સ છે. કયું મોડલ્સ લખું મિત્રો? યુ કોલ્ડ પછી ભૂતકાળ. યુ કોલ્ડ એટલે કે ભૂતકાળ છે, પાછળ વેન પછી ભૂતકાળ છે, તો આગળ એ ભૂતકાળ લેવાનું. મે ભૂતકાળ નથી, મસ્ટ નથી, વિલ નથી, માઇટ. તો માઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર. સિમ્પલ વસ્તુ છે. અર્થ શું થાય? તમે તેને ફોન કર્યો ત્યારે કદાચ તે સૂતો હશે, તે સૂતો જ હશે એવું કહેવા જાવ તો મસ્ટ બી આઈએનજી આવી શકે, પરંતુ સંભાવના એટલે મેનું ભૂતકાળ છે એ માઇટ આવશે. આવા વાક્યોમાં હંમેશા ધ્યાન રાખવાનું. 8 give a single word for one who loves himself excessively. જે પોતાની જાતને અતિશય ચાહતો હોય એવા વ્યક્તિ માટે એક શબ્દ આપો. ઇગોઇસ્ટ, અલ્ટ્રુઇસ્ટ, ફિલાન્થ્રોપિસ્ટ અને હ્યુમેનિટેરિયન. 2021માં, 22માં, 16માં, 15માં બધે પૂછાયેલા. આ બુકમાં છે જ. કયો શબ્દ વપરાય? હવે આમાં બન્યું છે એવું કે પરફેક્ટ આન્સર તો એકેય નથી, પરંતુ આમાંથી આપણે ચલાવવું હોય જે ખુદને ચાહતો હોય. ખરેખર તો ઇગોઇસ્ટ એટલે શું થાય? ધમંડી. પરંતુ એ ઈગો જેને છે આપણે એમ કહીએ કે તો ઇગોઇસ્ટ છે. એક જગ્યાએ મેં બોર્ડ વાંચેલું, કીપ યોર વ્હીકલ્સ એન્ડ ઈગોઝ આઉટસાઇડ. તમારા વાહનો અને ઈગોઝ એ બંને બહાર રાખો, એટીટ્યુડ તમારા બહાર રાખો. તો આમ તો સીધો એ જ જવાબ આવે. પણ એક બીજો શબ્દ છે, NARCISSIS, નાર્સિસિસ્ટ. નાર્સિસિસ્ટ, NARCISSIST, નાર્સિસિસ્ટ. એનો મતલબ થાય છે ખુદને, આજે છે ને જે પોતાની જાતને ચાહતો હોય એવો. આમાં થોડું એટીટ્યુડ વાળો શબ્દ આવે તો ઇગોઇસ્ટ લખી શકાય, પરંતુ વિકલ્પો નથી એટલે આપણે એની સાથે જઈશું. હવે બાકીના શબ્દોનો અર્થ, ગુજરાતી અર્થ આવડે એટલે જનરલી બધું આવડી જાય. અલ્ટ્રુઇસ્ટ એટલે એવરીવનને, લવર ઓફ એવરીવન એટલે દરેકને ચાહનાર. ધ પર્સન હુ લવ્સ એવરીવન. એવરીવન દરેકને ચાહનાર, દરેકને ચાહનાર, ચાહનાર. પણ ફિલાન્થ્રોપિસ્ટ છે એ જે કચડાયેલા લોકો છે, કચડાયેલ, ડાઉન ટ્રોડન આના માટે ઘણી વખત વપરાય છે. ડાઉન ટ્રોડન એટલે નીચેલા વર્ગના લોકો, કચડાયેલા લોકો, ગરીબ લોકો, એ લોકોને મદદ કરનાર વ્યક્તિ, એના માટે
ફિલાન્થ્રોપિસ્ટ વ્યક્તિ. અને હ્યુમેનિટેરિયન એટલે માનવતાવાદી. માનવતાવાદી તો બે વચ્ચે તફાવત ખરો. હા, ઓલામાં મદદ કરનાર છે અને આ સંવેદના ઇમોશન સાથે સંકળાયેલું. આ છે ને ફિલાન્થ્રોપિસ્ટ એ ફિઝિકલી એટલે ખરેખર મદદ કરતા હોય, અને હ્યુમેનિટેરિયન છે એ ઇમોશન લાગણી, માનવતાવાદી લાગણી એની સાથે સંકળાયેલો શબ્દ છે. તો અર્થ જ્યારે એકથી વધારે શબ્દો આવે છે અને એક સરખા હોય તો દરેકનો અર્થ આવડવો જરૂરી છે. ઓકે, ગીવ એ સિંગલ વર્ડ ફોર એ પર્સન હુ ઇટ્સ હ્યુમન ફ્લેશ. ફ્લેશ એટલે માંસ. FLES. જો એ આવે તો ઓલો લાઈટનો ઝબકારો થાય. ફ્લેશ એટલે માંસ. તો ફ્લેશ માંસ ખાનાર વ્યક્તિ હોય એને શું કહેવાય? એને આપણે માંસ ખાતા હોય એને સિમ્પલ શબ્દ વાપરીએ છીએ, નોન વેજીટેરિયન. ઘણા બધા શબ્દો છે. વેગન શબ્દ પણ છે. માંસની વસ્તુઓ પણ ન ખાતા હોય, જેમાં યુઝ થયો હોય એવી વસ્તુ પણ. દાખલા તરીકે કેક પણ ન ખાતા હોય. બીજું વેજીટેરિયન શાકાહારી. શાકાહારી. હવે કાનિબાલ, કેનિબાલ ઘણી વખત આવી ગયો છે. માનવ ભક્ષી. હતા ને પેલાના લોકો, માણસનું જ માંસ ખાતા હતા. ઘણા મૂવી પણ એવા છે કેનિબાલ. ઓકે, તો બાકીના બે શબ્દો છે કાર્નિવોર અને ઓમનીવોર. કારની, જ્યાં મિત્રો આવો શબ્દ આવે ને, ઓમની. ઓમની એટલે સર્વ, ઓમની પ્રેઝન્ટ. જે જગ્યાએ, બધી જગ્યાએ જે સર્વત્ર હોય એવા ઈશ્વર કુદરત માટે વપરાતો શબ્દ છે ઓમની પ્રેઝન્સ. તો પ્રેઝન્સ એટલે હાજરી, ઓમની પ્રેઝન્ટ એટલે એ એડજેક્ટિવ છે. તો જ્યાં ઓમની શબ્દ આવશે એ સર્વ, દરેક જગ્યાએ, દરેક વસ્તુ, દરેક એવરી જેવું કામ કરે છે. તો કાર્નિવોર એટલે શું? કાર્નિવોર એટલે આ જે થાય નોન વેજીટેરિયન, માંસાહારી. માંસાહારી. બંનેમાં વોર શબ્દ છે, નિવોર છે. અને ઓમનીવોર એટલે બધું ખાનાર. બધું ખાનાર, જેને કહેવાય સર્વભક્ષી. સર્વભક્ષી બધું ખાતા હોય, જે આવે ચાઇનાની જેમ જેટલું હલે એ બધું ખાઈએ. ક્લિયર? પૂછાયેલો છો. ચૂઝ ધ સિનોનિમ ઓફ ઇન્વેટિરેટ. ઇન્વેટિરેટ. ઇન્વેટિરેટ એટલે શું? ઇન્વેટિરેટ એટલે અગાઉ જો કે આવી ગયો છે આવો શબ્દ. હવે માની લો કે તમને એનો અર્થ નથી ખબર, ફરીથી હું તમને સેમ વસ્તુ સમજાવું છું. આમાં અકેઝનલ, ટેમ્પરરી, રેર, હેબિચ્યુઅલ, આનો અર્થ ખબર છે તમને? ઓકે, અકેઝનલ એટલે પ્રસંગોપાત. પ્રસંગોપાત મતલબ ઈ ક્યારે, ઈ કેવું હોય? ક્યારેક ક્યારેક, ક્યારેક આવતું હોય. ટેમ્પરરી એટલે પણ ક્ષણિક, તો એ પણ ક્યારેક ક્યારેક જેવું. મતલબ એ બે સમાનાર્થી છે. તો જો એ બે સમાનાર્થી હોય તો ઇન્વેટિરેટ નો અર્થ એ અકેઝનલ કે ટેમ્પરરી ન હોય. એ સમજાણું તમને? રેર એટલે ભાગ્યે જ જોવા મળતું, ભાગ્ય, એ પણ ક્યારેક વાળું જ થયું. તો અકેઝનલ, ટેમ્પરરી, રેર એ ત્રણેય શબ્દોનો અર્થ એક સરખો થતો હોય તો આ શબ્દનો સિનોનિમ છે એ આ ન હોઈ શકે. મતલબ સિનોનિમ છે કયું? હેબિચ્યુઅલ એટલે ટેવ વાળું. એટલે ટેવ વાળું મતલબ એ કેવું થયું? કાયમી. મતલબ એ રૂઢ થયેલ. એટલે હવે ઇન્વેટિરેટ નો મતલબ થાય, લેવા જાવ તો શું થઈ શકે? જામી ગયેલ, મૂળિયા નાખેલ હોય એવું, કાયમી, સ્થાયી. સ્થાયી, પરમેનન્ટ એ એનો સમાનાર્થી થયો. ટેમ્પરરી નો જેમ પરમેનન્ટ આપણે કરીએ છીએ એમાં. ખ્યાલ આવી ગયો? હેબિચ્યુઅલ, ટેવવત. હેબિચ્યુઅલ કોને કહેવાય? આપણે લાંબા સમયનું હોય એ. તો આ રીતે જો અર્થ ન ખબર હોય તો પણ તમે ક્યારેક જવાબ શોધી શકો છો. એન્ટોનિમ ઓફ બ્રુટલ આવી ગયું છે મિત્રો ઘણી વખત. બ્રુટલ. બ્રુટલ એટલે શું? ઘાતકી, દયા વગરનું, દયાહીન. દયાહીન, દયા વગરનું. સેવેજ એટલે શું? એક બીજો શબ્દ છે વાઇલ્ડ, WILD, વાઇલ્ડ, જંગલી.
તો સેવેજ એટલે પણ જંગલી, કાઇન્ડ એટલે દયાળુ, દયાળુ. આપણે એમ સમજીએ કે પેલાનો અર્થ નથી ખબર. ફિયર્સ એટલે ભયંકર, ભયંકર, ભયંકર. હા, ક્રુઅલ ઘાતકી, ઘાતકી. તો આ સેવેજ, ફિયર્સ, ક્રુઅલ અને બ્રુટલ એ બધા એકબીજાના સમાનાર્થી છે. she is, he is અથવા they are brutal, they are savage, they are fierce, they are cruel. કાઇન્ડ દયાળુ એ એનું વિરોધી છે. એનું અનકાઇન્ડ પણ થાય છે. એવું જો કે જરૂર નથી કે એ પૂછે, આટલું સરળ તો એ ન જ પૂછે ને ભાઈ. હા, કાઇન્ડ. ચાલો 11. choose the synonym of resilient. ફરી પાછો આ જ શબ્દ, આ જ સિસ્ટમ થી આપણે જઈએ. જો તમને ખ્યાલ આવે તો રેઝિલિયન્ટ નો તમને ખ્યાલ નથી એમ સમજીએ આપણે. તો આમાંથી વીક એટલે ખબર છે, યસ, હા સર, એ ખબર છે. નબળું. ફ્રેજાઇલ એટલે ખબર છે, બટકણું, બટકણું મતલબ નબળું જ થયું. લેજી એટલે આળસુ, આળસુ. તો નબળું, બટકણું, આળસુ આ ત્રણેય શબ્દનો અર્થ કઈક એકબીજા સાથે મળતો આવતો હોય એવો છે. મળતો આવતો અર્થ. જો કે લેજી સાથે કઈ કનેક્શન નથી. હવે ફ્લેક્સિબલ એટલે ખબર છે. ફ્લેક્સિબલ એટલે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ છે, આ પેન છે, એને બરડ કહેવાય. એ ફ્લેક્સિબલ નથી. ઓકે, એ ભાંગી જાય. આમ તમે કરવા જાઓ તો એ બટકી જાય. એ ફ્રેજાઇલ છે. શું છે? ફ્રેજાઇલ છે. એ બટકણું છે. તમે આમ કરો તો બટકી જાય. પણ જેને તમે આમ વાળી શકો છો, આ પેન તમને જો આમ જોવા જાવ તો કેવી લાગે છે, વળે ને એવી. પણ જોજો તમને હમણાં, હવે આ જોજો, એક જ મિનિટ. હા, આટલું આટલું આમ, હા, લાગે ને તમને વચ્ચેથી વળતી હોય એવું. ઓકે, તો જેને વાળી શકાય એ ફ્લેક્સિબલ, વાળી શકાય તેવું. નરમ, નરમ, વાળી શકાય તેવું. લવચીક એના માટે શબ્દ છે. લવચીક એટલે ઓલું લવ થઈ ગયો હોય એવું નહીં. લવચીક, વાળી શકાય તેવું. તો હવે જો રેઝિલિયન્ટ નો અર્થ શું થતો હશે? વાળી શકાય તેવું. સ્થિતિસ્થાપક, સ્થિતિસ્થાપક. સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ લઈ લો. પહેલા તમે ટ્રાય કરો કે શું જવાબ આવે છે. ત્યાં સુધીમાં હવે ઘૂંટડો પાણી પી લો. ફ્લેક્સિબલ આવી, વિચારો જોઈએ આમાં શું જવાબ આવી શકે. He said that by 2025 he ખાલી જગ્યા his degree. આવા પ્રશ્નો જે બોર્ડમાં પૂછાય ને મિત્રો, ખરેખર આવા ન પૂછાય. શા માટે ન પૂછાય? બોર્ડમાં મતલબ એક્ઝામમાં ન પૂછાય. શા માટે ન પૂછાય? હવે જ્યાં સુધી વર્ષ આપેલું હોય ને, યર આપેલા હોય ને, યરની સંખ્યા આપી દીધી હોય ને, સંખ્યા મતલબ સાલ આપી દીધી હોય. હવે જ્યારે આ 2025 માં છે તો બાય 2025 એ ફ્યુચર કહેવાય. પરંતુ જેવું 2026 ચાલુ થાય એટલે આ બધું 2025 કેવું બની જાય? પછી ભૂતકાળ બની જાય ને. ઘણી જગ્યાએ એવી ખાલી જગ્યાઓ હતી કે બાય 2020 2020 સુધીમાં XYZ થઈ ગયું હશે. હવે 2020 વયું જાય પછી જવાબ તો એનો એ જ માન્ય રહે. પરંતુ જવાબ એવું ન બને. પછી એનો જવાબ બદલી જાય મિત્રો, ભૂતકાળ થઈ જવાબ. He said that આપણે એમ સમજીને જો આનું સોલ્યુશન કરતા હોય કે જો 2025 ચાલુ છે તો 2025 ના અંત સુધીમાં ફ્યુચર નું વાક્ય છે અને આગળ સેડ છે, એટલે કે આને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય કહેવાય. ડાયરેક્ટ નું શું બનાવ્યું હોય? ઇનડાયરેક્ટ બનાવ્યું હોય એવું. તો વિલ કમ્પ્લીટ નહીં, હેડ કમ્પ્લીટેડ નહીં, કમ્પ્લીટ્સ નહીં, વુડ હેવ કમ્પ્લીટેડ. શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. would have completed. આવું કરી દીધું હશે. ચાલો સમજ પડી શા માટે આવ્યું? ફ્યુચર છે એટલે. આનું
આમ બનાવો તો આવું થાય. He said inverted comma માં by 2025 he will have completed his degree. આવું સેન્ટેન્સ હોય. He said comma inverted comma માં by 2025 he will have completed એટલે will નું શું થયું? સોરી, I નહીં, હવે he નહીં, I will have અથવા તો I shall have completed. તો આ shall will બંનેનું હંમેશા would થાય. shall નું should નહીં કરતા ક્યારેય, કારણ કે should નો અર્થ અલગ છે. will છે ઈચ્છા માટે, ફ્યુચર માટે વપરાય, would પણ વપરાય. shall ફ્યુચર માટે વપરાય, would પણ વપરાય. should એના માટે વપરાતું નથી. should સલાહ સૂચન માટે વપરાય. ચાલો 14. choose the antonym of scarce. scarce એટલે ખબર છે? scarce નથી ખબર. ઓકે, આ જો રેર એટલે ખબર છે? નહીં. સર લિમિટેડ, હા એ ખબર છે, સાવ સરળ. મર્યાદિત. ઓકે. શોર્ટ એટલે ટૂંકું. તો મર્યાદિત અને ટૂંકું બે મળતા આવે. રેર એટલે ભાગ્યે જ મળતું હોય એવું. ભાગ્યે જ એટલે ક્યારેક હોય. મતલબ આ રેર, લિમિટેડ અને શોર્ટ એ ત્રણેય એકબીજાના કેવા છે? સિનોનિમ્સ છે, સમાનાર્થી છે. સિનોનિમ્સ છે, ભાગ્યે જ મળે એવું. તો સ્કેર્સ એટલે શું થાય? સ્કેર્સ એટલે સાવ ઓછું. સાવ ઓછું. મર્યાદિત મતલબ સ્કેર્સ એટલે રેર, સ્કેર્સ એટલે લિમિટેડ, સ્કેર્સ એટલે શોર્ટ. તો એબન્ડન્ટ મતલબ પુષ્કળ. લોટ ઓફ યુઝ પુષ્કળ પ્રમાણમાં હોય તે. સમાનાર્થી. કાલે જ અમારે એક ભાઈ ભૂપેન્દ્રભાઈ નો કોલ હતો કે સાહેબ ગ્રામર પૂરું થઈ ગયો, વોકેબ કરું છે, અને વોકેબ કાન્ટ બી ટોટ. કોઈ હા વોકેબની સિરીઝ ચલાવી શકાય, સમાનાર્થીની, વિરુદ્ધાર્થીની, એકથી વધારે આપી શકીએ, ચર્ચા થઈ શકે, પરંતુ વોકેબમાં કોઈ રૂલ્સ તો આવતા નથી કે આ એક વચન છે કે બહુવચન છે કે આ નિયમ પ્રમાણે બને. ધેટ યુ હેવ ટુ પ્રિપેર. ચાલો 15. વી ખાલી જગ્યા ફોર એન અવર વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ. જો વેન પછી જ્યારે ભૂતકાળ છે મિત્રો, વેન પછી ભૂતકાળ છે એટલે આગળ ભૂતકાળ જ હોય, પરંતુ અહીંયા ફોર એન અવર એટલે કે ફરી પાછા લાંબા સમયની ક્રિયા છે. તો ભૂતકાળની લાંબા સમયની ક્રિયા મતલબ ચાલુ પૂર્ણ ભૂતકાળ. હું તમને એક ડિફરન્સ સમજાવું. જ્યારે હું તમારી સામે ગ્રામર લેતો હોઉં, કારણ કે તમારે એક્ઝામની અંદર સ્પોકનની જરૂર નથી, ગ્રામરની જરૂર છે, તો હું આ સમજાવું. આ જ વસ્તુ હું સ્પોકનમાં કોમ્યુનિકેટિવ અપ્રોચમાં લેતો હોઉં ત્યારે મારું આ ચાલુ પૂર્ણ ભૂતકાળ એવા નામ ન હોય. ભૂતકાળની લાંબા સમયની ક્રિયા એટલે ઉભો થઈને કે ભાઈ સર એમાં તો હેડ બીન ને આઈએનજી વપરાય. જ્યારે કોલ કર્યો કે લાઇટ ગઈ ત્યારે હું 1 કલાકથી વાંચતો તો આઈ હેડ બીન રીડિંગ ફોર 1 hour 2 hours વગેરે. ત્યાં ડાયરેક્ટ એનું જે છે ફંક્શન શું છે એ ખબર હોવી જોઈએ. તો વેર રીડિંગ નહીં, એ ચાલુ કાળ છે. હેડ રેડ નહીં, હેડ બીન રીડિંગ આવશે, હેવ બીન રીડિંગ પણ નહીં. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હેડ બીન રીડિંગ ફોર લાંબા સમયથી વાંચતા હતા. વી ખાલી જગ્યા ન્યૂઝપેપર. ફોર એન અવર છે ને એની જગ્યાએ ખાલી ન્યૂઝપેપર હોય તો વી ખાલી જગ્યા ન્યૂઝપેપર વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ તો વેર રીડિંગ આવશે. લાઇટ ગઈ ત્યારે અમે છાપું વાંચતા હતા, પરંતુ અમે જે વાંચતા હતા એ લાંબા સમયથી, એટલા માટે હેડ બીન અને આઈએનજી. ચાલો નેક્સ્ટ 15 16. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ શોધો. સરપાસ કરી દેવું, ઉપર ચડી જવું. સુપરસીડ, SUPERSEDE. હવે એમાં ઘણામાં સુપરમાં SUPPER, પછી બપોર રાત્રિનું મોડેકથી ભોજન હોય ને સપ્પર કહેવાય, SUPPER. આવા અલગ અલગ સ્પેલિંગ છે મિત્રો. હવે એ તો યાદ જ રાખવાના. સુપરસીડ, SUPERSEDE, SUPERSEDE ઇઝ ધ કરેક્ટ આન્સર. પછી સુપરસીડ એનું જ્યારે ડી લગાડો એટલે ડી તો છે તો માત્ર ડી જ લાગે, ડબલ ઈ ન થાય. ચાલો નેક્સ્ટ.
આઈડેન્ટિફાય ધ એરર, ભૂલ શોધો. આ મજાનું વાક્ય છે, લ્યો. મેં જોયું, ચેક કર્યું, થોડું ગમ્યું મને. હી હેઝ બીન નોવિંગ મી ફોર યર્સ. તે મને વર્ષોથી ઓળખે છે. હવે ભૂલ ક્યાં છે? કાળમાં ભૂલ છે, ઓક્ઝિલરી વર્બમાં ભૂલ છે, વર્બ ક્રિયાપદમાં ભૂલ છે, કે કોઈ ભૂલ નથી? કીધું સર કે એક સ્ટુડન્ટે કીધું, સર આમાં હી હેઝ બીન નોવિંગ મી 4 years, આ કાળ જ ખોટો છે કે 4 years હોય તો આમાં હેઝ બીન નોવિંગ નો આવે, હેઝ નોન આવે. કે સાચી વાત છે, હેઝ નોન આવે. આપેલું વાક્ય છે ને કાળની દ્રષ્ટિએ સાચું છે. જ્યારે તમે લાંબા સમયની વાત કરતા હો, જોજો હો, સમજજો, લાંબા સમયની વાત હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય અને હેઝ બીન ને હેવ બીન આઈએનજી આવે તો હી હેઝ બીન નોવિંગ મી 4 years. આમાં કાળમાં તો કોઈ ભૂલ નથી, મતલબ ટેન્સની દ્રષ્ટિએ એ સાચું વાક્ય છે. ઓક્ઝિલરી એટલે હી સાથે હેઝ વપરાય એ પણ સાચું છે. તો વર્બમાં ક્રિયાપદમાં ભૂલ છે. આમાં બીન નોવિંગ ની જગ્યાએ હેઝ નોન આવશે. તે મને લાંબા સમયથી ઓળખે છે કે તેણે મને ઓળખી, લાંબા સમયથી, વર્ષોથી મને ઓળખી લીધો છે. હી હેઝ નોન મી ફોર યર્સ. તો કઈ ભૂલ ગણાય એમાં? ક્રિયાપદની ભૂલ છે. કાળ સાચો જ છે, કાળ ખોટો નથી એમાં. ચાલો નેક્સ્ટ. Give a single word for one who hates women. સ્ત્રીઓને ધિક્કારનાર વ્યક્તિ માટે ઘણી વખત આવ્યું, એને ચાહનાર માટે, ધિક્કારનાર માટે આવા શબ્દો પૂછાયેલા છે. હું તમને એક સિમ્પલ વસ્તુ આપું કે જ્યાં મિસ આપ્યું હશે ને, મિસ એ નકારાત્મક હશે. નકારાત્મક એટલે કે એ ધિક્કારનાર હશે. ધિક્કારનાર જ્યાં મિસ હશે. અને જ્યાં ફીલ આપ્યું છે, ફિલો, એ લવરમાં હશે અથવા તો એના ચાહકમાં હશે. ચાહક, જેમ કે ફિલાન્થ્રોપિસ્ટ, ફિલાન્થ્રોપિસ્ટ, માનવ જાતિને કચડાયેલા લોકોને મદદ કરનાર, એટલે પોઝિટિવ અર્થમાં થયું ને. મિસબિહેવિયર, વર્તન અને અયોગ્ય વર્તન, આવું ધ્યાનમાં રાખી શકો. હવે સ્ત્રીને ધિક્કારનાર, મતલબ ધિક્કારનારમાં કાં તો મિસાન્ડ્રિસ્ટ આવશે અને કાં મિસોગાયનિસ્ટ આવશે, એટલું તો ખબર પડી ગઈ. ફિલોગાયનિસ્ટ, ગાયનિસ્ટ શબ્દ ક્યાં વપરાય છે? ગાયનેક, ગાયનિસ્ટ એ સ્ત્રી સાથે સંકળાયેલો શબ્દ છે. તો આમાં ફિલોગાયનિસ્ટ એટલે સ્ત્રીને ચાહનાર હોય, ચાહનાર, ધ લવર ઓફ વિમેન હોઈ શકે. ફેમિનિસ્ટ, ફેમિન શબ્દ છે, સ્ત્રી સાથે સંકળાયેલો. તો નારીવાદી, નારીવાદી એટલે કે એ શું કરે છે? સ્ત્રીને ચાહે છે કે નથી ચાહતા એ નથી, એને નથી, પણ સ્ત્રીઓની જે ફેવર કરે છે કે આવું 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 સ્ત્રી માટે યોગ્ય છે, આ યોગ્ય છે. હવે વધ્યા બે શબ્દો, મિસોગાયનિસ્ટ અને મિસાન્ડ્રિસ્ટ. તો મિસાન્ડ્રિસ્ટ છે ને એ હેટર માટે છે, પણ મેલ માટે, મેલ હેટર. અને મિસોગાયનિસ્ટ છે ને એ વિમેન અથવા તો ફિમેલ, ફિમેલ હેટર. ક્લિયર? તો આ વસ્તુ તમને આવી રીતે વિડીયો જોવાથી મળે મિત્રો. ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ ક્રાઇસિસ. નિયમ અગાઉ આવી ગયો છે, મેં કીધું છે તમને કે ક્રાઇસિસ જ્યાં આ આઈએસ છે એમાં ઈએસ કરવાથી બહુવચન થાય છે, એટલે CRISES, CRISES. ધેટ ઇઝ ધ કરેક્ટ. આવા અન્ય શબ્દો શોધો, લિસ્ટ બનાવી લ્યો થોડું. ઘણી વખત પૂછાય છે, હાઇપોથિસિસ નું પૂછાય છે, એનાલિસિસ નું પૂછાય છે. તૈયાર કરી નાખો ને, 8-10 શબ્દો છે, અગાઉના વિડીયોમાં આવી ગયા છે. ચાલો 20મો પ્રશ્ન શું છે? ગીવ એ સિંગલ વર્ડ ફોર એ સ્પીચ મેડ વિધાઉટ પ્રિપરેશન. જેને શું કહેવાય? શીઘ્ર વક્તૃત્વ, શીઘ્ર વક્તૃત્વ, કથન. શીઘ્ર એટલે તાત્કાલિક, તાત્કાલિક, તુરંત. પણ ખરેખર કેવું કોમ્પિટિશન હોય
ઇલોક્યુશન કોમ્પિટિશન, વક્તૃત્વ સ્પર્ધાની. વિષયો અગાઉ ન આપેલા, તમને 5 મિનિટ પહેલા એ ચિઠ્ઠીઓ આપેલી હોય અથવા તો વિષયો આપી દે અને તમને એમ કહે કે ચાલો ભાઈ 5 મિનિટનો તમને સમય છે અને 5 મિનિટમાં જ તમારે સીધું આવીને બોલવાનું છે. તો એડવાન્સમાં પ્રિપેરેશન કરવાનો સમય મળતો નથી કે આપવામાં આવતો નથી. એ પ્રકારની જે કોમ્પિટિશન છે એવીને શું કહેવાય? સ્પીચ મેડ વિધાઉટ પ્રિપેરેશન, એક્સટેમ્પોરા. ડાયલોગ એટલે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત. મોનોલોગ એટલે નાટકની વાત છે જે સિંગલ પર્સન હોય. ઓરેશન એટલે વક્તૃત્વની વાત છે. તો એક્સટેમ્પોરા એ પૂછાયેલો છે અગાઉ, તૈયાર કરી નાખો બધું મિત્રો. વન વર્ડ જે આપણી બુકમાં અને એપમાં, એમ માનો ને કે એપમાં લેટેસ્ટ સુધીનું છે બધું, લેટેસ્ટ સુધીનું છે. તો જ્યારે તમે વોકેબ કરો છો, વોકેબ આપણે તમને કેટલા રૂપિયામાં અવેલેબલ કરાયું છે? માત્ર 9 રૂપિયામાં વોકેબ અવેલેબલ કરાયું છે. એની અંદર જે લેટેસ્ટ 2026 સુધીના અગાઉની પરીક્ષાઓના એ સિનોનિમ છે, એન્ટોનિમ છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે અને ઇડિયમ્સ છે. આટલી વસ્તુ વોકેબમાં આપણે માત્ર 9 રૂપિયામાં અવેલેબલ કરાવી છે ને 6 મહિના સુધીની એની વેલિડિટી છે. 6 તેરી 18 180 દિવસ સુધીની. આટલું તો અમે તમને પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તમારે સ્ટડી કરવું, કેવી રીતના કરવું, that is up to you now. We are giving you, we are providing you. ઓલા જેવું છે કે અમારી પાસે તો દરિયો છે, તમે કેવડું વાસણ લઈને આવો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. નાનું વાસણ હશે તો એટલું ભરાશે, મોટું વાસણ લઈને આવો તો ભલે થોડું ભરાય પણ નાના વાસણ કરતા તો વધારે હોવાનું છે. કીપ ધેટ કાઇન્ડ ઓફ મેન્ટાલિટી, એટીટ્યુડ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત. સારું લાગે સબસ્ક્રાઇબ ને વગેરે કરતા રહેશો, ભૂલાઈ જાય છે કહેતા.